મિત્રો ઘણો બધો કોન્ફિડન્સ ભેગો કરીને અંગ્રેજી બોલવાની શરૂઆત કરીએ, અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ ત્યારે ઘણા બધા એવા શબ્દો કે જે સામે આવી જાય. મતલબ માંડ હજી આપણે એક વસ્તુ શીખા હોય કે બાય એટલે ખરીદવું થાય, તો થોડાક આગળ ચાલીએ ને ત્યાં આવે પરચેસ, તો પરચેસ એટલે ખરીદવું. હજી શીખા હોય આપણે ક્રાય, ક્રાય એટલે રડવું, ત્યાં થોડાક આગળ જાય તો વીપ આવે, તો વીપ એટલે રડવું. એવી જ રીતે સર્ચ એટલે શોધવું અને ફાઇન્ડ એટલે શોધવું. પછી તો કે રીડ એટલે વાંચવું, સ્ટડી એટલે ભણવું, સિંક એટલે ડૂબવું અને ડ્રાઉન એટલે પણ ડૂબવું. તો આવા જે શબ્દો છે કે એ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન ઊભા કરી અને આપણું મોરલ ડાઉન કરી નાખે અંગ્રેજી શીખવાનું. ખરું, આ કેટલું કરવું એવું થાય. પણ જો આવા બહુ બધા જાજા શબ્દો છે એની તો આ શબ્દોનું હું તમને નોલેજ આજે આપી દઉં તો આજના આ લેક્ચરમાં જેટલા પણ તમને દેખાય છે એ શબ્દો હું તમને આજે કહી દઈશ કે ક્યારે કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. રેડી? તો ખાસ વિડીયોની અંત સુધી બન્યા રહેશે તો તમને બધી માહિતી તમને ખબર પડી જવાની છે. ઓકે, તો ખાસ હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. આઈ હોપ કે તમે આપણા ઘણા બધા લેક્ચર્સ જોયા હશે અને નથી જોયા તો પ્લેલિસ્ટ પણ આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક વખત લાઇકનું બટન દબાવી દેજો. જો તમે વિડીયોને લાઇક કરશો તો તમારા માટે આવા ને આવા વિડીયો હું વધારે પડતા લઈને આવીશ. તો લાઇક અને ચેનલમાં હજી સુધી તમે સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો પહેલા સબસ્ક્રાઇબનું બટન દબાવી દેશે. આવા વિડીયો તમને વારંવાર મળતા રહેશે. કારણ કે જોજો તમે આ લેક્ચરમાંથી તમને કેટલું શીખવા મળે છે તમે જોજો. સાથે સાથે તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં વિડીયો સારો લાગે તેના માટે લખી શકો છો. કાંઈ ન લખો તો આપણી પરંપરા તમને ખબર છે, એક વખત લાલ કલરનું હાર્ટ છે ને એટલું કોમેન્ટ બોક્સમાં એક તમારે આપી દેવાનું. કોમેન્ટ બોક્સમાં છે ને હાર્ટ આપી દેવાનું. એટલે મને થાય કે નહીં યાર તમને આપણો વિડીયો ગમ્યો છે, આટલું તો તમે કરી શકો. ચલો તો હવે શરૂઆત કરીએ આજના મસ્ત મજાના સેશનની. પણ એની પહેલા 17 જાન્યુઆરી 17th જાન્યુઆરીમાં દિવસેથી એક 30 ડેઝની સ્પોકન ઇંગ્લિશ ચેલેન્જ ટીશા મેડમ તમારા માટે લઈને આવી રહ્યા છે. રેડી? અને જોરદાર આ ચેલેન્જ રહેશે. એ ચેલેન્જ કંઈક અલગ પ્રકારની છે, સરપ્રાઇઝીસ છે, જે તમને ફક્ત ને ફક્ત 17 જાન્યુઆરીના દિવસે સાંજે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પરથી જ તમને જાણવા મળશે. તો ખાસ વેઇટ કરજો. 17 જાન્યુઆરીના દિવસે સાંજે 9 વાગે પહેલો દિવસની પહેલી ચેલેન્જ આવશે વિથ સરપ્રાઈઝ. એટલે ખાસ હું ને તમે આપણે બે રાહ જોઈ રહ્યા છીએ કે ખરેખર શું હશે, કેવી ચેલેન્જ હશે. અને આ ચેલેન્જથી તમને ઘણો બધો પ્રકારનો ફાયદો થવાનો છે અને થવાનો જ છે. પણ એ ચેલેન્જ ચાલુ થાય ને એ પહેલા આપણા થોડાક વિડીયો જોઈ લેજો તો તમને ચેલેન્જમાં મજા આવશે. કારણ કે એ ચેલેન્જ થ્રુ આઉટ ઇંગ્લિશમાં હશે એટલા માટે તમને કહું. બટ બેનિફિટ બહુ જબરજસ્ત થશે અને બેઝિકથી જ સ્ટાર્ટ થશે. એટલે ખાસ પહેલા લેક્ચરથી જ આ ચેલેન્જ એક્સેપ્ટ કરજો. લખ્યું જ છે વિલ યુ ટેક ધીસ ચેલેન્જ. શું તમે આ ચેલેન્જ લેશો? યસ ઓર નો? તો તમે લખો આઈ વિલ ટેક ધીસ ચેલેન્જ સર, આઈ વિલ ટેક ધીસ ચેલેન્જ. આ પણ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો આપણી વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ એટલે કે આ જેમાં જોઈ રહ્યા સબસ્ક્રાઇબનું બટન દબાવીને બેલ આઇકન દબાવી રાખો. જ્યારે લેક્ચર આવે એટલે તમને તરત માહિતી મળી જશે. ઓકે, ચલો શરૂઆત કરીએ સાહેબ. હવે સૌથી પહેલા બે પ્રકારના શબ્દો છે, સિંક અને ડ્રાઉન. બરોબર? બંને પ્રકારના શબ્દોને આપણે સાથે સાથે એક્સપ્લેનેશન સાથે એક્ઝામ્પલ એક એક સહિત તમને હું સમજાવીશ એટલે એક જ વારમાં તમને સમજાઈ જશે. સાહેબ સિંક આને વચાય શું? સિંક. આને શું વચાય? ડ્રાઉન. શું વચાય? ડ્રાઉન. બંનેનું ગુજરાતી ડૂબવું થાય. ફોટા ઉપરથી નહીં તમને ખબર પડી જાય પણ એક્સપ્લેનેશન આપું. સિંક એટલે ડૂબવું પણ ક્યારે વપરાય? કે જ્યારે કોઈ પણ પ્રકારની નિર્જીવ વસ્તુ ડૂબતી હોય પાણીમાં. કેવી? નિર્જીવ, કે જેમાં જીવ નથી. ખુરશી, ઘડિયાળ, રિમોટ, પથ્થર, બોટલ, કોઈ પણ વસ્તુ કે જેમાં જીવ નથી એ વસ્તુ જ્યારે પાણીમાં ડૂબતી હોય ને તો ત્યારે એમાં સિંક શબ્દ આવે. મતલબ કે સિંક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. અને જ્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે પાણીમાં સજીવ વસ્તુ ડૂબતી હોય, વસ્તુ તો ન કહેવાય પણ પ્રાણી, પશુ, પક્ષી જે કોઈ પણમાં જીવ છે એવા પ્રકારની વસ્તુઓ પાણીમાં ડૂબતી હોય તો ત્યારે ડ્રાઉન આવે. એક્ઝામ્પલ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ બોટ પાણીમાં ડૂબી જશે. આ બોટ છે પાણીમાં ડૂબી જશે તો ધીસ બોટ વિલ સિંક. શું થશે? વિલ સિંક ઇન ધ વોટર. મતલબ કે પાણીમાં ડૂબી જશે. શું કામ સિંક આવ્યું? કારણ કે અહીંયા તમે જુઓ બોટ આપેલું છે એટલા માટે. હવે અહીંયા તમને આપ્યું છે ડ્રાઉન. કોઈ પણ વસ્તુ કેવી? જે સજીવ, તો કે તે ડૂબી રહ્યો છે. જો આ
ફોટામાં જુઓ એક વ્યક્તિ ડૂબી રહ્યો છે, એ સજીવ છે, તો હી વોઝ ડ્રાઉનિંગ, એટલે કે તે ડૂબી રહ્યો હતો, તો હી વોઝ ડ્રાઉનિંગ. મજા આવી? હે તો લાઈક કરી દો, ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, હજી નથી કર્યું તો બીજા લોકોને શેર કરી દો. હે તો હવે આવો ને આવો બીજો શબ્દ જોઈએ, જો તમને ખબર પડી જાય છે. હું બોટલ ડૂબવાનું કહું તો શું આવે? સિંક. હે સિંહ ડૂબી રહ્યો હતો તો ડ્રાઉન. તરત ખબર પડી જાય કે ન પડી જાય? હા, મજા આવી. ચાલો બીજો શબ્દ જોઈએ, રડવું. સાહેબ રડવાના બે શબ્દ, ક્રાય અને વીપ. હંમેશા યાદ રાખજો, આમે એક બે વાર કીધું છે, બટ યાદ રાખજો કે મોટા અવાજે ભેકડા તાડી તાડીને રોતા હોય ને મતલબ મોટા અવાજે, તો ત્યારે જ આ બેબી બિચારું કેવું રહ્યું. હા, તો એ મોટા અવાજે રડી રહ્યું હોય તો એના માટે ક્રાય, અને ધીમે ધીમે અવાજે રડી રહ્યું હોય, એવું ધીમે ધીમે અવાજે રડી રહ્યું. કેવી લાગી એક્ટિંગ? હે આવું આવું શાંત, અવાજ તો આવે જ છે થોડોક, તો એ ધીમો અવાજ થયો, અને આ ભેકડા તળે. અચ્છા, એ જે છે ને બેમાં આટલો ફેર છે. રાડો પાડીને રડે તો ક્રાય, ધીમે ધીમે તો વીપ. બેમાં એક જ સરખું વાક્ય છે. તેણી રડી રહી છે તો સી ઇઝ ક્રાઇંગ, તેણી રડી રહી છે તો સી ઇઝ વીપિંગ. બટ જો સિચ્યુએશન ડિફરન્ટ છે સિચ્યુએશન ડિફરન્ટ, એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે, ક્રાય અને વીપમાં. મજા આવી? ઓકે, ચલો એના પછી ત્રીજું છે ખરીદવું. સાહેબ ખરીદવા માટે પણ બે શબ્દ છે, એક છે બાય અને એક છે પરચેસ. પણ આ બંને વચ્ચેનો ભેદ સમજવા માટે, આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજવા બે અલગ અલગ પદ્ધતિ હું તમારા માટે લઈને આવ્યો છું. કે બાય એટલે શું? તો કે શોર્ટ ટર્મ કોઈ વસ્તુ આપણે વાપરવી છે, શોર્ટ ટર્મ યુઝ માટે કોઈ વસ્તુ આપણે ખરીદતા હોય તો એના માટે બાય આવે. એનો ને એનો બીજો ઉદાહરણ કે લોંગ ટર્મ માટે ખરીદતા હોય, લોંગ ટર્મ યુઝ માટે, લાંબા સમયના ઉપયોગ માટે કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો ત્યાં પરચેસ આવશે. હવે ફોર એક્ઝામ્પલ જો મેં શાકભાજી ખરીદ્યા, તો શાકભાજી તો શું છે, આજ લીધી, સાંજે શાકભાગ બનાવીને ખાઈ ગયા, તો એ લાંબા સમયના યુઝ માટે નથી ખરીદતા, એટલા માટે બાય આવશે. રેડી? અને માની લો કે આપણે કાર ખરીદીએ, તો કાર માની લ્યો કે આપણે લાંબા સમય માટે લઈએ છીએ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 50 વર્ષ, જ્યાં સુધી ચાલે છે, તો એના માટે પરચેસ આવશે. કે હું કાર ખરીદીશ તો આઈ વિલ પરચેસ અ કાર. શું પરચેસ ક્યારે આવે? તો કે જ્યારે લોંગ ટર્મ માટે તમે ખરીદો છો ત્યારે, અને જ્યારે તમે કોઈ શોર્ટ ટર્મ યુઝ માટે ખરીદો છો ત્યારે બાય આવશે. બીજી સિચ્યુએશન કે જ્યારે પોતાના યુઝ માટે ખરીદો છો ને, પોતાના યુઝ માટે, હે તો ત્યારે પણ બાય આવે. અને તમે બીજાના યુઝ માટે, મતલબ કે અત્યારે મેં ખરીદ્યું પણ 5 વર્ષ પછી મારે એ ઇન્વેસ્ટમેન્ટ માટે મેં ખરીદ્યું છે, પછી હું વેચી દઈશ. માની લો કે મેં ખરીદી છે કાર, તો મેં કાર ખરીદી છે પણ મેં મારા માટે ખરીદી છે, મારે વેચવી નથી, તો હું એમ કહીશ આઈ વિલ બાય ધીસ કાર, હું આ કાર ખરીદીશ. અને મારે એમ કેવું હોય કે આઈ વિલ પરચેસ ધીસ કાર, તો એનો મતલબ એવો થાય કે ભાઈ 5-10 વર્ષ પછી આ કારને હું વેચી નાખીશ, ઇન્વેસ્ટમેન્ટ માટે લીધું, હું બંગલો, પ્રોપર્ટી, કોઈ પણ વસ્તુ છે. તો આ બે સિચ્યુએશનમાં રાખજો. એટલે મતલબ તમે કાર છે કે આવી બધી વસ્તુ માટે પરચેસ શબ્દને જ ઉપયોગ કરો તો એ વાંધો નથી, પણ સિચ્યુએશન પ્રમાણે છે. માની લો કે તમે આઈ વિલ બાય લખશો, આઈ વિલ બાય અ કાર, એનો મતલબ તમે તમારા માટે જ ખરીદો છો. આઈ વિલ પરચેસ ધીસ કાર મતલબ તમે કોઈ પ્રોપર્ટી માટે ખરીદો છો, ભાઈ તમે એને પછી વેચી દેશો. તો આ થઈ ગયું પરચેસ અને બાય વચ્ચેનો તફાવત. ચલો એના પછી સાહેબ આગળ વધીએ, પણ ઇંગ્લિશ ગ્રામરની આ બધા શબ્દોનું સોલ્યુશન તમને આમાં લેખિતમાં મળવાનું છે સાહેબ. શેમાં? લેખિતમાં. એટલે જ આવી ગઈ છે સ્પોકન ઇંગ્લિશ બુક. દરેક ગુજરાતીઓને અંગ્રેજી શીખવાડવા માટે વન ઓફ ધ બેસ્ટ સ્પોકન ઇંગ્લિશ બુક, એટલે કે ઇંગ્લિશ દેવ સત્ય ગ્રામર બુક. ખાસ આ નંબર છે 9727292392, 972272 92392 પર કોલ, મેસેજ કરી અથવા તો રજીસ્ટ્રેશન માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. તો ખાસ મિત્રો ખાસ પરચેસ કરી લેજો. ઓકે, એના પછી છે વાંચવું અને ભણવું. જો કે આ બેમાં તો કઈ વાંધો તફાવત નથી, બટ હા જ્યારે હિન્દીમાં કોઈ આ શબ્દ બોલે છે ને ત્યારે એનો મિનિંગ એક જ થાય છે, પડવું. નથી જો આ લખ્યું મેં પઢ રહા હું અથવા તો મેં પઢ રહી હું, અને અહીંયા મેં પઢાઈ કર રહા હું, તો પઢાઈ જ્યારે આ એટલા માટે જ લીધું છે કે જ્યારે કોઈ હિન્દીમાં આપણી સમક્ષ બોલે તો ત્યારે ખબર પડવી જોઈએ. બાકી તો સાહેબ રીડ ગુજરાતીમાં તો વાંચવું થાય અને સ્ટડી એટલે ભણવું થાય. તો પઢ રહા હું મતલબ તમે જ્યારે કોઈ બુક વાંચી રહ્યા છો તો ત્યારે રીડ, અને તમે કોઈ ધોરણમાં ભણી રહ્યા છો તો ત્યારે સ્ટડી આવે. એકદમ સિમ્પલ છે. તો અહીંયા જુઓ, હું બુક વાંચી રહ્યો છું તો આઈ એમ રીડિંગ અ બુક. અચ્છા, હું ધોરણ 10 માં ભણી રહ્યો છું તો આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 10.
मतलब गुजराती में तो क्लियर થઈ જશે. આ हिंदी માટે એક શબ્દ લઈને આવ્યો. ઘણીવાર पढ़ाई कर रहा हूँ, मैं पढ़ रहा हूँ, पर तू पढ़ रहा है किस में बात कर रहा है? तू बुक पढ़ रहा है या कोई स्टैंडर्ड में पढ़ रहा है? तो ध्यान रखो, कोई स्टैंडर्ड में पढ़ रहा हूँ ऐसा बोले तो हिंदी हिंदी હોય તો સ્ટડી, અને કોઈ બુક પઢ રહા હે તો રીડ. આટલા માટે હું આ બે શબ્દ લઈને આવ્યો છું. ચલો એના પછી ખોરાક. સાહેબ આ બે શબ્દને ખાસ થોડોક સમજવાની કોશિશ કરજો. એક છે ફૂડ અને એક છે મિલ. બંનેનું ગુજરાતી થાય ખોરાક. શું થશે? ખોરાક. હવે આ બેમાં તફાવત શું કે હજુ સુધી ડીશ સુધી પહોંચ્યું નથી. મતલબ જો દૂધ હોય, દૂધ હોય, પછી કોઈ પણ પ્રકારનું એમ કહેવાય ને શું કહેવાય બ્રેડ હોય, કોઈ સફરજન હોય, કોઈ પણ વસ્તુ હોય તો એ ફૂડ છે. તો ફૂડ છે ને એ હજી ડીશમાં પીરસાઈ ગયું હોય ને બધાય ફૂડ મતલબ દૂધ, મતલબ છાશ કે કોઈ સબ્જી, એ જ્યારે રસોઈ થતું હોય ને હજી ડીશ સુધી પહોંચ્યું ને ત્યારે એને ફૂડ કહેવાય. પણ જ્યારે થાળીમાં પીરસાઈ ગયું છે, આય હાય આમ જો પાણી આવી ગયું, તો જ્યારે થાળીમાં બધું પીરસાઈ ગયું તો આને મિલ કહેવાય, ભોજન કહેવાય. શું કહેવાય? ભોજન કહેવાય. અને જ્યારે એ રસોઈ રંધાઈ રહી હોય ત્યારે એને ફૂડ કહેવાય. શું કહેવાય? ફૂડ. તો જો મારા મમ્મી ખોરાક રાંધી રહ્યા છે તો રાંધી રહ્યા છે તો અહીંયા મિલ નું આવે, ફૂડ જ આવે. માય મધર ઇઝ કુકિંગ ફૂડ. અને જ્યારે ડીશમાં બધું પીરસાઈ જાય ફૂડ આખું અને એક સાથે આવી જાય, સમૂહમાં આવી ગયું ત્યારે તમે તમારું ભોજન પૂરું કરો તો ફિનિશ યોર મિલ, તો ત્યારે મિલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વસ્તુને થોડુંક ધ્યાનમાં રાખવાનું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફૂડ એન્ડ મિલ. ખબર પડી? ઓકે સાહેબ આગળ વધીએ તો 99 રૂપિયા અને 149 રૂપિયાની બે પીડીએફ છે પ્રેક્ટિસ માટેની, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી પીડીએફ જે ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક છે અને સાથે સાથે 7000+ સેન્ટેન્સની બુક છે. કોઈ પણ બુક પરચેસ કરવી QR કોડ ઉપર સ્કેન કરી 149 ટ્રાન્સફર કરીને એ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દો, અથવા તો આ પેમેન્ટ કરીને એની ઉપર સ્ક્રીનશોટ મોકલી દો, આની ઉપર પેમેન્ટ કરીને, તો તમને આ બુક મોકલાવી દેવામાં આવશે. ચલો હવે છે સર્ચ અને ફાઇન્ડ. બેયનું ગુજરાતી થાય શોધવું, ગોતવું. આપણા દેશી ભાષામાં હું ગોતવું. તો હવે મતલબ ઉતાવળ, ઇમરજન્સીમાં શોધવું હોય. જો તમને સમજાવું બેયમાં મજા આવશે કે કોઈ વસ્તુ જ્યારે આપણે ઇમરજન્સીમાં ઉતાવળમાં ક્યારે ગોતી? એક તો ટેન્શનમાં હોય, હાફડા ફાફડા થતા હોય, એટલે મારો મોબાઈલ ક્યાં ગયો, હું ઉતાવળ થાય છે મારી બસ વહી જાય છે, તો એ તમે મતલબ પૂછો છો કે હું મારો મોબાઈલ ગોતી રહ્યો છું, મળતો નથી, ઉતાવળમાં છો, તો આઈ એમ સર્ચિંગ માય મોબાઈલ. ત્યારે સર્ચ શબ્દ આવશે. શું આવશે? સર્ચ. જ્યાં લખ્યું છે તે નવું ઘર શોધી રહ્યો છે, ક્યારે? તો માની લો કે એને હવે રાજકોટમાં કે કોઈ પણ સિટીમાં રહેવા આવું છે અને હવે ઇમરજન્સી ઉતાવળ છે, તો ત્યારે આઈ એમ સર્ચિંગ અ હાઉસ. મતલબ જ્યારે સર્ચ શબ્દ વાપરે ને ત્યારે એનો મતલબ એવો કે તમે ઉતાવળમાં, તમારે ઇમરજન્સી છે, તમારે બહુ ફૂલ ઉતાવળ છે, ત્યારે જ તમે સર્ચ કરી શકો. ઘણી વાર નથી કહેતા કે સર્ચ કરો ગૂગલમાં, તો એ સર્ચ કરો ક્યારે કીધું કે તમારે ત્યારે ઉતાવળ હોય એમ. અને તમારે મતલબ એવું હોય કે નિરાયતે નોર્મલ કન્ડિશનમાં કંઈક ગોતવું હોય કે હું નોકરી શોધી રહ્યો છું, મતલબ જો આમાં સર્ચિંગ આવે, પણ ક્યારે? ઉતાવળમાં હોય, મારે બે દિવસમાં જોબ જોઈએ જ છે, તો તમે એમ કહી શકો આઈ એમ સર્ચિંગ આ જોબ. પણ તમે એકદમ નિરાતે, મારે કાંઈ ટાઈમ છે અત્યારે 2-4 મહિનામાં થઈ જાય તો વાંધો નહીં, તો તમે એમ કહી શકો આઈ એમ ફાઇન્ડિંગ અ જોબ. અહીંયા તમે ફાઇન્ડ વાપરી શકો, એકબીજામાં એક શબ્દ વાપરી, બટ સિચ્યુએશનને ધ્યાન રાખવાનું છે. સિચ્યુએશનને ધ્યાન રાખવાનું છે. મતલબ તમે ઇમરજન્સીમાં કોઈ વસ્તુ ગોતી રહ્યા છો કે ઉતાવળમાં કોઈ કામ કરી રહ્યા છો, તો ત્યારે સર્ચિંગ, અને તમારે ભાઈ નિરાયતે તમારે કોઈ વસ્તુને ગોતવી છે ને તો ફાઇન્ડિંગ. રેડી? તો આ બે વચ્ચેનો શબ્દનો તફાવત આટલો જ છે. ચલો એના પછી આગળ વધીએ સાહેબ. બીજા બે પણ કોર્સિસ છે અને એક રેકોર્ડેડ કોર્સ પણ અવેલેબલ છે જેની 749 રૂપિયા પ્રાઇસ છે, તો પરચેસ કરી લેજો. અને બે કોર્સિસ આ કે જેમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર લેવામાં આવશે. સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો અને ત્યાંથી તમે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. અને એક છે 999 વાળો કોર્સ, આમાં દર મહિનાની 1લી તારીખે લાઈવ આવશે, જ્યારે આમાં દર શનિવારે લાઈવ આવશે. બાકી બધું તો તમને મળવાનું છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો માહિતી મેળવવા માટે. તો મિત્રો જેટલા પણ શબ્દો હતા એ શબ્દો અહીંયા મજા આવી કે નહીં? પહેલા જ મને કહ્યું તો કોમેન્ટ બોક્સમાં. સાહેબ વિડીયોને લાઈક કરી દો સાહેબ, ખરેખર મજા આવી. શેર કરી દો, કોમેન્ટ બોક્સમાં લાલ હાર્ટ મૂકી દો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.